પંચાયતોની ચૂંટણી પતીને આજરોજ જ્યારે પરિણામ ડિક્લેર થયા છે ત્યારે સૌ સમર્થકોમાં અને વિજેતા ઉમેદવારોમાં ખુશી જોવા મળી રહી છે. આપણી સાથે છે અત્યારે દાંડીના વિજેતા સરપંચ અને એમની ટીમ શ્રીકાંતભાઈ ટંડેલ. શ્રીકાંતભાઈ, જણાવશો કેવી લાગણી થાય છે અત્યારે જીતની? અત્યારે ખુશીની સારી લાગણી થાય છે. અમારી ટીમ જો બધા સભ્યો સાથે સારી રીતે અમે વિન થઈ ગયા છે, અમને બહુ ખુશી થાય છે. દિવસોમાં કયા તમે કાર્યને પ્રાધાન્ય આપશો? આગળના દિવસોમાં અમે છે ને સરકારની જે નવી નવી યોજનાઓ છે ને તેને સરકાર સાથે મળીને ગામમાં લાવવાની પૂરેપૂરી વિકાસ માટે એવું કરીશું. જી, વિજેતા સભ્ય પણ આપણી સાથે. શું નામ છે આપનું ભાઈ? મારું નામ સાગર શરદભાઈ ટંડેલ છે. જી સાગરભાઈ, જણાવશો કે તમારા સરપંચશ્રીએ જણાવ્યું કે વિકાસના કામો મહત્વના કયા કામને તમે સૌથી પહેલાં પ્રાધાન્ય આપશો? કારણ કે કહેવાય કે આપણો જે કાંઠા વિસ્તાર છે, અમારા કાંઠા વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે કે જળસ્તર બહુ નીચે ચાલી ગયા છે. એટલે અમે ભવિષ્યમાં રેન વોટર હાર્વેસ્ટિંગ, પછી જળ સંચય અને બીજી બધી ઘણી બધી યોજનાઓથી અમે આપણે જળનું સ્તર ઉપર લાવવાનો પ્રયત્ન કરીશું. પછી વધતા અમારે ત્યાં પ્રોટેક્શન વોલની પ્રશ્ન છે, તો અમે સરકાર સાથે રજૂઆત કરીને અમે પ્રોટેક્શન વોલ બનાવવા માટે પ્રયત્ન કરશું. પછી અમારી ઈચ્છા છે કે દાંડી ગામને અમે પર્યટક સ્થળ તરીકે ડેવલપ કરીએ, જેમ કે તિથલ છે આપણે ત્યાં વલસાડમાં, પછી નારગોલ છે. તો એવી રીતે અમારે ત્યાં બી લોકો ફરવા માટે આવે અને એન્જોય કરે લાઈફને, એવી અમારું એક સપનું છે. જી, અમારા માધ્યમથી તમે વલસાડની જનતાને શું કહેવા માંગશો? અને દાંડીના ગ્રામજનો પણ તમને જોઈ રહ્યા છે ત્યારે અમે એક જ વસ્તુ કહેવા માંગીએ, જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે દાંડીના ગ્રામજનોએ, એ વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું અને અમે કામ પૂરી પારદર્શકતાથી કરીશું અને તત્પર થઈને કરીશું અને દરેક વ્યક્તિ સુધી લાભ પહોંચે એવો અમારો પ્રયત્ન રહેશે. જી, ખૂબ જ સરસ. સરપંચ અને એમની વિજેતા ટીમ છે, અત્યારે આનંદની લાગણી એમ લોકોમાં ફેલાઈ છે અને સૌ મતદાતાઓનો વિશ્વાસ લઈને તેઓ અહીંયા જીતીને આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં મતદાતાઓનો વિશ્વાસ કોઈ પણ રીતે એમના પરથી ઉતરે નહીં અને તમામ વિકાસના કાર્યોને તેઓ પ્રાધાન્ય આપશે અને દાંડી ગામને એક નવા ઊંચા સ્તરે એવો લઈ જવાનો પ્રયત્ન કરશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.